તમને જે નિર્ણય કરશું સારો નિર્ણય કરીશું. ખેડૂતોને પણ વિનંતી કરું છું, અમારા મન ખેડૂતો એ ખેડૂત છે એ રાજનીતિનું સાધન નથી. સાંભળ્યું ને કૃષિ મંત્રી શું કહી રહ્યા છે? જ્યારે નિર્ણય લેવાશે ત્યારે કહી દેશું અમારે મન ખેડૂતો ખેડૂત છે, રાજનીતિ નથી. પણ સાહેબ ક્યારે નિર્ણય લેશો? જ્યારે એકાદ બે ખેડૂતો મરી જશે ત્યારે? કેટલા દિવસ થયા મોરબીમાં? અમારે આ પ્રશ્ન શા માટે પૂછવા પડી રહ્યો છે તેના વિશે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. મોરબીના જેતપરમાં છેલ્લા 12-13 દિવસથી ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. દરરોજ એવા સમાચાર સામે આવે છે કે આજે આ ખેડૂતની તબિયત લથડી, આજે આ ખેડૂતની તબિયત લથડી, આજે આ ખેડૂતની તબિયત લથડી અને તેમને ઇમરજન્સીમાં હોસ્પિટલાઇઝ કરવા પડ્યા અથવા તેમને ત્યાં બાટલા ચડાવવા પડ્યા. આવા બધા સમાચાર આવી રહ્યા છે. અને આ 12-13 દિવસથી તો એ લોકો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આંદોલન તો એની પહેલાનું ચાલી રહ્યું છે. છેલ્લા 6-7 મહિનાથી આ જે ઘટના છે, આ જે મુદ્દો છે એ સમસ્યા બનીને ઊભી છે ખેડૂતો માટે. ગાંધીનગર કૂચ પણ કરવા આવ્યા હતા ખેડૂતો ટ્રેક્ટર રેલી લઈને, પણ ત્યારે ઓગણા જે પાટિયા મારી દેવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ગાંધીનગર સુધીની મંજૂરી નથી. બાદમાં ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો 12-13 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આજે કેબિનેટની મીટિંગ બોલાવવામાં આવી હતી. કેબિનેટની મીટિંગ મળી. મીટિંગ બાદ જે કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી, એમણે પ્રેસ કોન્ફરન્સ કરી કે આખી મીટિંગમાં શું ચર્ચા થઈ. પહેલા તો એમણે બધી વાની વાતો કરી, ક્યાંય એમણે ખેડૂતોની વાત ન કરી. એટલે પછી ના છૂટકે પત્રકારોએ પૂછવું પડ્યું કે મોરબીના જેતપરમાં જે ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે એનું શું? ત્યારે આવા ગોળ ગોળ જવાબ મળ્યા કે ચર્ચા કરીએ છીએ, નિર્ણય લેવામાં આવશે, જ્યારે નિર્ણય લેવામાં આવશે ત્યારે કહી દેવામાં આવશે. તેમ છતાંય પત્રકારોને પેટમાં હક ન પડ્યું એટલે પત્રકારોએ પૂછ્યું પણ ક્યારે, ક્યાં સુધી ખેડૂતોએ ઉપવાસ પર બેસવું પડશે? તો પાછો એ જ જવાબ આપ્યો કે જ્યારે નિર્ણય લેવાશે ત્યારે અમે તમને કહી દઈશું અમારા મન ખેડૂતો, રાજનીતિ નથી, અમારે મન તો ખેડૂતો છે. પહેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સાંભળ્યા કે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોએ જ્યારે ખેડૂતોને લઈને પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે શું કહ્યું. કોની સાથે થઈ એ હું આજે આપને નથી કહેવા માંગતો, બાકી તમામ લોકો સાથે ચર્ચાઓ થઈ છે. અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે. આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે. અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત એ અમારી પ્રાથમિકતા છે. કિસાન સંઘ, કિસાન મોરચો, ખેડૂત સમિતિ, હું તો એમ કહું છું કે વિપક્ષના લોકો પણ કેમ ન હોય, તમામ લોકોએ અન્ય રાજ્ય હોય, આપણું રાજ્ય હોય, એમની વ્યાજબી માગણી હોય એના માટે સરકાર ખૂબ ઓપન માઇન્ડથી નિર્ણય કરવા માટેના વિચારો માત્ર નહીં, અનેક નિર્ણયો ભૂતકાળમાં લીધા છે. આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લેશે. બધાને ચર્ચાઓ કરીને સારામાં સારો નિર્ણય એ રાજ્યની સરકાર ચોક્કસ લેશે. ખેડૂતો અમારા માટે પ્રાથમિકતા છે. લેશે એટલે કહી દઈશ ને. તમને જે નિર્ણય કરશું સારો નિર્ણય કરીશું. ખેડૂતોને પણ વિનંતી કરું છું, અમારા મન ખેડૂતો એ ખેડૂત છે એ રાજનીતિનું સાધન નથી. ખેડૂત માટે જે કંઈ કરવું ઘટે રાજ્યની સરકાર સારી રીતે કરશે ને આપને જાણ કરીશ. આપે મનમાં નક્કી કર્યો કે અત્યારે નિર્ણય કર્યો, તો નિર્ણયની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાથી તમને બોલાવી અને રાજ્યવ્યાપી, આ કોઈ ખાનગી વાત નથી. ઝડપથી જે કાંઈ નિર્ણય થશે તમને બોલાવીને કહીશું. અહીં તમે જીતુ વાઘાણીને સાંભળ્યા. હવે જ્યારથી કેબિનેટ મીટિંગ બોલાવવાની વાત થઈ હતી ત્યારથી પત્રકારોથી લઈને ખેડૂતો બધાય રાહ જોઈને બેઠા હતા કાગ ડોળે કે કદાચ આજે ખેડૂતો વિશે વાત કરવામાં આવશે અને જે વીજ પુલની સમસ્યા છે
જે ખેડૂતોની પોતાની માલિકીની જમીનમાં જબરદસ્તી આ ખાનગી વીજ કંપનીઓ વીજ પોલ નાખી રહી છે, તો તેના વિશે જે વિરોધ ચાલી રહ્યો છે, જેતપરમાં જે ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે, તેને લઈને કદાચ હવે આ મુદ્દે વાત કરવામાં આવશે અને કંઈક મોટો નિર્ણય પણ લેવામાં આવશે. કારણ કે ગાંધીનગરનું તેડું મોકલ્યું હતું, જે તો ખેડૂતોએ ના પાડી દીધી કે આમાં અમારી કોઈ માંગ નથી, એટલે અમે ગાંધીનગર નહીં આવીએ. એટલે અમને એવું લાગ્યું હતું અને ખેડૂતોને એવું લાગતું હતું કે કદાચ બીજી વખત ઇનકાર કરવામાં આવ્યો છે ગાંધીનગર જવાનો, એટલે કેબિનેટમાં અમારા વિશે કઈ ચર્ચા વિચારણા થઈ હશે. પરંતુ એ ખેડૂતોએ ખોટા પડ્યા ને અમે ખોટા પડ્યા. આ વખતે ખેડૂતના ખ નથી બોલ્યા જીતુ વાઘાણી. ફરી એકવાર પત્રકારોએ સામેથી જ પૂછવું પડ્યું ને ફરી એકવાર બસ જવાબ આપવા પૂરતો જવાબ આપીને ગયા છે કૃષિ મંત્રી. મને એવું લાગી રહ્યું છે કે કૃષિ મંત્રી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આમરણાંત ઉપવાસમાં એકાદ બે ખેડૂતો મરે ને પછી કંઈક નિર્ણય લઈશું. કેટલીક રાહ જોવાની હોય? 12-13 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, એમની તબિયત લથડી રહી છે, બોલવા જેવા નથી રહ્યા, અને હજુય તમે વિચારીશું, જોઈશું, જ્યારે નિર્ણય આવશે ત્યારે કહીશું, બધું ભવિષ્યકાળમાં જ ચાલી રહ્યું છે. કેટલાક દિવસ જોઈએ તમારે નિર્ણય લેવા માટે. ચોમાસું માથે છે, ખેડૂતોને વાવણી કરવાની છે, એમના ખેતરમાં પાક નથી જઈ રહ્યો, ક્યારે એ લોકો પાક વાવશે ને? અને જો એ લોકો પાક નહીં વાવે તો ખેડૂતનું એકનું તો નુકસાન છે નહીં, ભૂખમરી તો આખી ગુજરાતે સહન કરવી પડશે. અને ત્યારે કહી દેશે કે ભાઈ વરસાદ મોડો આવ્યો હતો, પાછું તે ખેડૂતોને જે સહાય આપવાની છે એમાંય તમારા નાટકો થશે. વીજ પોલની સમસ્યા વિશે તો હજુય તમે સામેથી તો કંઈ બોલવા તૈયાર જ નથી. એટલે ક્યાં સુધી રાહ જોવાની? પત્રકારોએ પૂછ્યું કે ખેડૂતોએ ક્યાં સુધી રાહ જોવાની, પણ કદાચ કૃષિ મંત્રી પાસે જવાબ જ નથી. જેમ કાંતિ અમૃતિયાનું મોરબીમાં ધારાસભ્ય હોવા છતાં એમનું કંઈ ગાંધીનગરમાં ઉપજતું નથી, હવે તો એવું લાગી રહ્યું છે કે કૃષિ મંત્રી પાસે કૃષિ વિભાગ હોવા છતાં એમનું કાંઈ ઉપજતું નથી. એટલે આવા ગોળ ગોળ જવાબો આપીને જવું પડી રહ્યું છે. આખો વિડીયો તમે જોયો, કૃષિ મંત્રીએ શું કહ્યું એ પણ તમે સાંભળ્યું. હવે આખી વાતનો જે નિષ્કર્ષ છે એવો નીકળે છે કે હજુ સુધી ખેડૂતોની જે વીજ પોલની સમસ્યા છે એનું કાંઈ નિરાકરણ આવ્યું નથી ને ક્યારે આવશે એની કાંઈ ખબર નથી. એટલે હજુય કદાચ ખેડૂતોએ આમરણાંત ઉપવાસ કન્ટિન્યુ કરવા પડશે. આખો વિડીયો તમે જોયો, જીતુ વાઘાણીએ જે વાત કરી એ તમે સાંભળી. હવે આ વિડીયો જોયા બાદ, જીતુ વાઘાણીની વાત સાંભળ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.